ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्माद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः आचार्योपासनं शौचम्। કાલે આપણે જો સ્થૈર્યમ સ્થિર ભાવઃ મોક્ષ માર્ગે એવ કૃત અધ્યાવસાયત્વમ। અધ્યાવસ નિશ્ચય મોક્ષ માર્ગ માટેનો જે નિશ્ચય છે સ્થૈર્યમ। આપણી બુદ્ધિમાં એ સ્થિરતા આવવી જોઈએ। જો કેમ આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક ત્રણે ત્રણમાં સ્થિરતાની આવશ્યકતા છે। પ્રશ્ન ક્યાં છે? પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ। કેટલાક એવા છે મોક્ષની સાંભળે ખરા,
વિચાર પણ કરે, પેલો આરંભ જ નહીં કરે. મોક્ષ માર્ગ પર ચાલવાનો આરંભ જ નહીં. કેમ? કેમ? વિઘ્ન ભયેના. આમ થશે તો શું કરશું? વેદાંતના વર્ગો શરૂ કર્યા ને, તો એક ભાઈ આવતા હતા. મને કહે તમે આ વેદાંત ભણાવો છે, બધા મોક્ષ થઈ ગયો શું કરશું? કઈક ઊંધું જ વિચારે. જો વિચાર પ્રારબ્ય વિઘ્ન હતા વિરમ્યંતી વિરમંતી મધ્યાહ. મધ્યમ અધિકારી છે, આરંભ કરે પણ બે ચાર વિઘ્ન આવી ગયા એટલે શું કરે? વિરમંતી છોડી દે. શ્રેયામ શું? બહુ વિઘ્નાની. અનેક પ્રકારના વિઘ્ન આવવાના જ છે. આપણે ગઈકાલે જોયું કે સંસારનો પ્રવાહ જે છે એ ગંગોત્રીથી ગંગા સાગર છે. આપણે આ સંસાર પ્રવાહથી વિરુદ્ધ તરી રહ્યા છે. વિઘ્નૈ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાઃ પ્રારબ્ધમ ઉત્તમ ગુણાઃ ન પરિત્યજન્તિ. સ્થૈર્ય ભાવ એટલે શું છે? અનેક પ્રકારના વિઘ્ન જીવનમાં આવે છતાં પણ આ મોક્ષ માર્ગનો જે ત્યાગ નથી કરતો. જો પુનઃ પુનઃ ફરી ફરી એના જીવનમાં શું છે? પ્રતિહન્યમાનાઃ વિઘ્નૈ. પ્રારબ્ધથી આપણા જીવનમાં અનેક પ્રકારના વિઘ્ન આવવાના. આપણે જ જે માગીને આવ્યા છે, આપણે સંસાર માગ્યો છે, આપણે જ પરિવાર માગ્યો છે, આપણે જ ધન માગ્યો છે, આપણું જ માગેલું આપણા માટે વિઘ્ન બનીને આવે. છતાં પણ શું છે? ન પરિત્યજન્તિ સ્થૈર્યમ. આને સ્થૈર્ય કહેવાય. પ્રારબ્ધથી જે પણ કંઈ આપણા જીવનમાં આવે પણ એનો આપણે ત્યાગ, મોક્ષ માર્ગનો, શાસ્ત્ર શ્રવણનો, ભક્તિનો, જપ તપનો ત્યાગ નહીં કરીએ. અને સ્થિર ભાવ કહેવાય. સ્થૈર્યમ. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ. વ્યાધિ સ્થાન સંશય પ્રમાદ આલસ્ય અવિરતિ જન. અનેક પ્રકારના વિઘ્ન છે આધ્યાત્મિક. વ્યાધિ વ્યાધિ સ્થાન સ્થાન એટલે કે કંઈક કરવાની ઈચ્છા નહીં થાય. સંશય મને મોક્ષ મળશે કે નહીં? આ શાસ્ત્ર શ્રવણ કેટલો વખત કરું? આ ભક્તિ કેટલો વખત કરું? પ્રમાદ કરીએ પણ ભૂલ કરીએ. આલસ્ય આળસ આવે. અવિરતિ વૈરાગ્યનો અભાવ. ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિકાત્વ અનવસ્થિત્વાતિ ચિત્ત વિક્ષેપાહ તે અંતરાયાહ. આ બધા આધ્યાત્મિક વિઘ્નો છે. ચિત્તમાં પણ વિક્ષેપ આવી શકે. અલબ્ધ ભૂમિકા એટલે કે જે પ્રકારથી આપણે અવસ્થા પ્રાપ્ત કરીએ, એટલે કે જે પ્રકારથી આપણે આગળ વધીએ. કર્મયોગ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવીએ, પ્રસાદ બુદ્ધિ કેળવીએ. વિચાર આમ એક 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 આપણે ક્રમથી આગળ ચાલીએ પણ આપણને એવું લાગે અલબ્ધ ભૂમિકા એટલે આપણને એવું લાગે ક્યાંક અટકી પડ્યા છે, આગળ વધી શકતા જ નથી. જાણે કે સામે દિવાલ આવી ગઈ હોય ને એમ અટકી પડે ને એવું લાગે. અને અલબ્ધ ભૂમિકા કે પણ આ પ્રકારનું પણ હોય છતાં પણ આપણે આપણા પ્રયત્ન છોડીએ ને કરતા રહેવાનું. ભગવાન પણ કહે છે ને વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જો વિચાર એક ઇહ કુરુ નંદન. એક બુદ્ધિ કરવી જ પડે. વ્યવસાયાત્મિકા એક વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ કરવી પડે કે હું આ મોક્ષ પ્રાપ્ત કરીશ. નિશ્ચય. જો એકનો નિશ્ચય નહીં કર્યો તો શું છે? બહુ શાખા હિ અનંતા બુદ્ધય અવ્યવસાયિના. જેણે આ જીવનમાં મોક્ષ માર્ગનો નિશ્ચય નથી કર્યો, અવ્યવસાયી. એને માટે તો પછી શું છે? અનેક શાખા છે ને, દરેક બહુ શાખા હિ અનંતા. અનંત બહુ શાખા છે. જો વિચાર એનો કોઈ પછી નિશ્ચય જ નથી. 9મા અધ્યાયમાં પણ કહે છે ભલે ગમે એટલો પાપી છે. જો વિચાર અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ. છતાં પણ એ શું છે? સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એક વાર જો એને સમ્યક સારી રીતે નિશ્ચય કરી લીધો, મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, પ્રભવતી એ મહાત્મા છે, સાધુ છે, સાધક છે, મુમુક્ષુ છે. ભલે ભૂતકાળમાં અનેક પ્રકારના એને પાપો કર્યા હોય
ભગવાન તો કે છે પાપ કર્મ કરવામાં પણ એ ઉત્તમ શ્રેષ્ઠ છે, એટલે કે સૌથી વધારે પાપ કરવા વાળો. છતાં પણ જો એક વાર એને સમ્યક નિશ્ચય કરી લીધો તો એ પણ કોણ છે? સાધુ એવ સમંતવ્ય. ભગવાન કહે છે ચોથા અધ્યાયમાં, એ સાધુ છે, મહાત્મા છે, જેનો નિશ્ચય છે. આ સમજો, આને સ્થૈર્ય ભાવ કહેવામાં. ગમે એટલે આપણા જીવનમાં આધ્યાત્મિક વિઘ્ન આવે કે આધિભૌતિક વિઘ્ન આવે કે આધિદૈવિક વિઘ્ન આવે, નિગૃહિતસ્ય મનસઃ નૈશ્ચલ્યેન મોક્ષ ઈચ્છયા. મનથી પેલી મોક્ષની ઈચ્છાની દ્રઢતા છે, નિગૃહિત. શંકરાનંદી મહારાજ કહે છે કે મોક્ષ માર્ગ પર શાસ્ત્ર શ્રવણમાં જે આપણી સ્થિરતા દ્રઢતા જે છે, આપણી બુદ્ધિને, આપણા મનને દ્રઢતાપૂર્વક એ મનને આપણે શું કરીએ? શ્રવણાદિમાં લગાવીએ. જો આપણે સ્થાપન મોક્ષ સાધન પ્રવૃત્તસ્ય અનેક વિધ વિઘ્ન પ્રાપ્તૌ અપી. મોક્ષ માર્ગ પર આપણે ચાલી રહ્યા છે, અનેક પ્રકારના વિઘ્ન આવવાના જ છે. અપરિત્યાગેન પુનઃ પુનઃ યત્ન આધિક્યમ સ્થૈર્યમ. ફરી ફરી આપણે એ વિઘ્નમાંથી બહાર નીકળીએ. જો આપણે જ આ સંસાર જે છે, આ મારું ઘર, આ મારા પુત્ર, અહંતા મમતા આપણી જ છે. એ જ અહંતા મમતામાંથી આપણે નીકળીને આ મોક્ષ માર્ગ પર ચાલવાનું જ છે. નાના મોટા વિઘ્ન તો આવતા જ રહે, ગમે એટલો મોટો વિઘ્ન આવે. જો સમજો, આપણે એક સાધક હતા, હવે રહ્યા નથી. એમને કેન્સર થયું, કેન્સરનું ઓપરેશન કર્યું, આજે છતાં પણ એ શું કરતા? જો તે વખતે પેલી પેન ડ્રાઈવ નહીં હતી, આ સમજો, તો એ સીડી મંગાવતા મારી પાસે, અને સુધા સુધા શું કરે? સીડી સાંભળતા રહે. પછી પેન ડ્રાઈવ આવી ગઈ, એટલે મને કે સ્વામીજી કેન્સર હતું, વાત કરી શકાય નહીં, તો ઈમેલ કરે મને કે સ્વામીજી આટલું આટલું સાંભળી લીધું, હવે બીજું આગળનું મોકલો. એને ખબર નહીં હોય કયું કયું રેકોર્ડિંગ, એટલે પેલું પેન ડ્રાઈવ પર રેકોર્ડિંગ કરીને મોકલી આપો. કેન્સર પછી હાર્ટ પ્રોબ્લેમ થઈ ગયો, હાર્ટ સર્જરી કરાવવી પડી, પણ પેલું શ્રવણ નહીં, જો બિલકુલ છૂટ્યું નહીં. અંતિમ ક્ષણ તક શ્રવણ કરતા રહે. આપણે હોઈએ ને તો હું આટલું બધું પૂજા કરું, આટલું બધું શ્રવણ કરું, તોય મને કેન્સર, આપણે રડવામાંથી ઊંચા નહીં આવે. સ્થૈર્ય ભાવ, જો આને સ્થૈર્ય ભાવ. અનેકવિધ વિઘ્ન પ્રાપ્ત હોય, અનેક પ્રકારના વિઘ્ન પ્રાપ્ત થતા હોવા છતાં પણ શ્રવણાદો ભક્તિ અપરિત્યાગ, છોડવાનું નથી. સ્થૈર્ય આને કહેવાય. સ્થિરતા આપણે કેળવવી જ પડે. ગમે એટલો આધ્યાત્મિક આપણા જીવનમાં આવે, આદિ ભૌતિક, પણ આ શાસ્ત્ર શ્રવણ નહીં છૂટે, ભગવાનની ભક્તિ નહીં છૂટે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. જ્યાં જપનો બહુ મોટો મહિમા છે, આ સમજો. જપના અનેક પ્રકારથી આપણને લાભ થઈ શકે. જપથી આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને, જપથી આપણે સતત ઈશ્વર સાથે જોડાયેલા રહીએ, જપથી આપણા મનમાં એકાગ્રતા આવે, જપથી આપણા બધા વિઘ્નો દૂર થઈ શકે. જપના અનેકવિધ લાભ છે. જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ બ્રાહ્મણાનામ. આ સ્થૈર્ય, સ્થિરતા આપણી બુદ્ધિમાં આવવી જ જોઈએ. વિઘ્ન આવે તો પણ શું થાય? યત્ન આધિક્યમ. વધારે યત્ન કરવા પડે, વધારે પ્રયત્ન કરવા પડે તો તૈયાર છીએ આપણે કરવા માટે. આને સ્થૈર્ય કહેવાય. સ્થિર ભાવ છે આપણા. મોક્ષથી ઓછું કંઈ જ નહીં જોઈએ આપણને. નચિકેતાને જેમ અનેક પ્રકારના પ્રલોભન મળે, ત્યાં પ્રલોભન મળવું એ માત્ર નકારાત્મક જ વિઘ્ન એમ નથી, આ સમજવાનું. તાવ આવ્યો, આળસ આવી, નકારાત્મક વિઘ્ન છે એમ નહીં.
પેલું હકારાત્મક પ્રલોભન પણ આપણને મળી શકે. ક્યાંક થોડી પ્રસિદ્ધિ મળી જાય, ક્યાંક થોડુંક મળી ગયો, આરામ મળી ગયો, પેલું છૂટી જાય. તો ફક્ત વિઘ્ન જ નહીં, આ સમજજો બરાબર. વિઘ્ન આવે ને તે આપણે સ્થિર રહીએ એમ નહીં. આ જગતના અનેક પ્રકારના ભોગ આપણને ઉપલબ્ધ થઈ જાય, અનેક પ્રકારની સુવિધાઓ આપણને પ્રાપ્ત થઈ જાય, પ્રલોભન મળી શકે. એ પ્રલોભનમાં આપણું મન એવું આસક્ત થઈ જાય. જો એટલા માટે કીધું વિરતિ, અવિરતિ, અવિરત આવી જાય. પેલું વૈરાગ્યનો અભાવ થઈ જાય. પછી મિત્ર સાથે ગપ્પા મારીએ, નાટા મારીએ, જો વિચાર થોડી પણ આપણા જીવનમાં અનુકૂળતા આવે ને, થોડું પણ આપણને ભોગ ઉપલબ્ધ થઈ જાય એટલે આપણું મન તરત બદલાઈ જાય. અને એટલા માટે આવા ઉપભોગ જેવા, સુખ સુવિધા જેવા પ્રલોભન પણ આપણને મળી શકે, અથવા તો અનેક પ્રકારથી નકારાત્મક વિઘ્ન પણ આપણા જીવનમાં આવે, પણ આ શાસ્ત્ર શ્રવણ ભક્તિ છૂટે નહીં. જો સ્થૈર્ય મોક્ષ માર્ગે એવ કૃત અધ્યાવસાયત્વમ. મોક્ષ નહીં મળે ત્યાં સુધી આ પ્રયત્ન કરતા જ રહેવાના. જે ગુજરાતીમાં પેલી કવિતા બાળપણમાં આપણે શીખી ગયા, પડતા ઝાડ કરોડિયો ભોય મહી પછડાય. પેલું કરોડિયો ઝાડું બનાવે, પણ એ કરવામાં શું થાય, કેટલી વાર પેલો નીચે પડી જાય. ફરી ફરી એ પ્રયત્ન કરતો રે, કેમ? પેલો પવન આવે, જો કઈ પણ થઈ શકે. એ ભલે ઝાડું બનાવી રહ્યો છે, જોરમાં પવન આવ્યો, શું થઈ ગયું? તૂટી ગયું. પવન આવ્યો, પેલું વૃક્ષ પરથી એક નાની અમસ્તી ડાળી પડી, પેલું ઝાડું તૂટી ગયું. આપણે પણ અનેક પ્રયત્ન કરતા રહેવું. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સિંહ પર પેલું મોઢું ખોલીને બેસી રહે તો કઈ હરણ એના મોઢામાં આવીને બેસવાનું નથી. એના પર શું કરવું? પ્રયત્ન કરવો પડે. પણ અહીંયા તો શું છે, યત્ન આધિક્યમ, વધારે પડતો પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણે સંસાર પ્રવાહથી વિરુદ્ધ જ જઈ રહ્યા છે. જેને આપણે સંસારની દ્રષ્ટિએ આપણે અનુકૂળ કહીએ છીએ, એ જ લોકો, એ જ મિત્ર આપણે મોક્ષ માર્ગની દ્રષ્ટિએ પ્રતિકૂળ બની શકે. ઘણી વાર એવું થાય, પત્નીને વેદાંત શ્રવણમાં રુચિ હોય, પતિને રુચિ નહીં હોય. પતિને રુચિ હોય, પેલી પત્નીને રુચિ હોય, તો પતિ પત્ની તરીકે બંનેનો પ્રેમ સરસ છે, એ લોકોનો વ્યવહાર પરિવાર પણ સરસ જ ચાલી રહ્યો છે. પણ જ્યાં પેલું વેદાંત આવે ને, તો પેલું બેમાંથી એકને રુચિ નહીં હોય તો પછી શું થઈ જાય? અને એટલા માટે યત્ન આધિક્યમ, વધારે પડતો યત્ન આપણે કરવો જ પડે, આપણે જ કરવાનું છે. આને સ્થિરતા કહેવાય. જો સ્થૈર્યમ. પણ સ્થિરતા પ્રાપ્ત કરવી હોય ને તો શાની જરૂર પડે? આત્મવિનિગ્રહ. આત્મન અપકારકસ્ય આત્મશબ્દવાચ્યસ્ય કાર્યકરણ સંઘાતસ્ય. આત્મા એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ આત્મા નહીં. શંકરાચાર્ય કહે છે આત્મા એટલે શું છે? આત્મશબ્દવાચ્યસ્ય. આત્મશબ્દનો વાચ્ય અર્થ શું થાય? કાર્યકરણ સંઘાતસ્ય. જે આ કાર્યકરણ સંઘાત, કાર્ય એટલે આ સ્થૂળ શરીર, કરણ એટલે સાધન, સૂક્ષ્મ શરીર, એનો જે સંઘાત જે છે એને શું કરવું પડે? વિનિગ્રહ સ્વભાવેન સર્વતઃ પ્રવૃત્તસ્ય. સ્વભાવથી સર્વત્ર સર્વતઃ પ્રવૃત્ત. આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં રુચિ પડે. પેલો ક્યાં ગયો, કેમ ગયો, ક્યારે આવશે, કેવી રીતે ગયો, ટ્રેનમાં શું કામ ગયો, બસમાં જવું જોઈએ, આવી બધી બાબતમાં આપણને બહુ રુચિ પડે. કોના લગ્ન કોની સાથે થયા ને કેમ થયા ને એનો સસરા કેવા છે ને એને સંસારિક બાબતમાં આપણને બહુ રુચિ પડે. અને એમાં જ આપણી બુદ્ધિ શું થતી હોય? પ્રવૃત્ત રહે. જો સમજ, સર્વતઃ પ્રવૃત્તસ્ય.
કેમ? સ્વભાવેન, સ્વભાવથી જ આપણને આ બધું કરવાની આદત પડી ગઈ. ચાલ, કોણ ગયું, કોણ આવ્યું, ક્યારે આવ્યું, કેમ આવ્યું, શું થયું, શું થયું, કેમ થયું, આ બધી ખટપટમાં આપણે પડીએ જ નહીં. જો અને એટલે કે છે સ્વભાવેન સર્વતઃ પ્રવૃત્તસ્ય સન્માર્ગે એવ નિરોધઃ આત્મવિનિગ્રહ. આ કાર્યકરણ સંઘાત જે છે, કેમ? અપકારકસ્ય, અપકારક, આપણને નુકસાન પહોંચાડે. સન્માર્ગમાં જવા માટે, આ સન્માર્ગમાં પ્રવૃત્ત થવા માટે સૌથી મોટું વિઘ્ન તો આપણો કાર્યકરણ સંઘાત જ છે. આગળ મેં કહ્યું ને, આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આત્મવિનિગ્રહ અત્યંત દેહ ઇન્દ્રિય સંઘાતસ્ય સ્વભાવ પ્રાપ્ત મોક્ષ પ્રતિકૂલ પ્રવૃત્તિ નિરુદ્ધ્ય. મોક્ષથી પ્રતિકૂલ જેટલી પણ પ્રવૃત્તિઓ જે છે એનાથી આપણે પોતાની જાતને નિરુદ્ધ રોકવું પડે. રોકીને એ માર્ગ પર, જે સંસાર માર્ગ પર જતી જે આપણી વૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ જે છે, ત્યાંથી રોકીને શું કરવું પડે? મોક્ષ સાધને એવ વ્યવસ્થાપનમ. મોક્ષના જે સાધન જે છે એમાં જ આપણી બુદ્ધિ, મનને આપણે સ્થાપિત કરીએ. વિષય વાસનાગ્રસ્તસ્ય વિષય ધ્યાન શ્રવણ દર્શનાદો પ્રવૃત્તિ નિરોધ. જન્મો જન્મથી આપણને વિષય વાસના લઈને આપણે આવ્યા છે, અને વિષય વાસનાને કારણે શું છે? વિષય વાસનાથી આપણે ગ્રસ્ત થઈ ગયા છે. અને એટલે આપણને આદત શાની પડી ગઈ? વિષયનું ધ્યાન કરવું, વિષયનું શ્રવણ કરવું, વિષયની ચર્ચા કરવી. તો આ બધાથી શું કરવું પડે? આ પ્રકારની જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓને શું કરવું પડે? નિરોધ કરવો જ પડે. પ્રવૃત્તસ્ય સન્માર્ગે. સન્માર્ગમાં આપણે આપણી જાતને લગાવવી જ પડે. જો ભગવાન પણ આ કહી જ ગયા છે, ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. કર્મથી આપણે તત્કાળ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, એટલે આપણને એમાં મજા આવે. અહીંયા તો કઈ કેટલાય વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કરીએ, એટલે આપણને શું લાગે? આટલી મહેનત કરીને તોય કશું થતું જ નથી. પરિણામ દુઃખ, સંતાપ દુઃખ, સંસ્કાર દુઃખ, બંધન દુઃખ. આત્મવિનિગ્રહ એટલે કે આ બધું દુઃખ છે, વિચારવું પડે. કર્મ જે કરી રહ્યા છે, સંબંધો બાંધે, આ બધાનું પરિણામ તો દુઃખ જ છે. એ બધું આપણને સંતાપ રૂપી દુઃખ આપે છે. આ બધું આપણા મનમાં સંસ્કાર ઉત્પન્ન કરે છે. એ સંસ્કારને કારણે બંધન થાય છે. આ બધું દુઃખ જ છે. પરિણામ પણ દુઃખ છે, સંતાપ દુઃખ છે, સંસ્કાર દુઃખ છે, બંધન દુઃખ છે. આગળ ભગવાન એટલે કહેશે, તદગ્રે વિષમિવ પરિણામે અમૃતપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. પ્રારંભમાં તો એ વિષ સમાન જ છે. પેલા મિત્રને મળવાનું નહીં થાય, લગ્નમાં જઈએ નહીં. એટલે જે સ્વભાવથી આપણને ગમતું હોય એ બધી વસ્તુ આપણે છોડવી પડે. પરિણામે અમૃતપમમ તત્સુખમ સાત્વિક. આ સાત્વિક સુખ છે. શાસ્ત્ર શ્રવણમાં આપણને જે આનંદ આવે છે એ સાત્વિક સુખ છે. જપ કરવામાં આપણને જે આનંદ આવે સાત્વિક સુખ છે. આત્મબુદ્ધિ પ્રસાદ. આપણી બુદ્ધિમાં એક પ્રકારની પ્રસન્નતા લાવે. પ્રસન્નતા જન્માવે આવી જાય. આત્મવિનિગ્રહ એટલે શમઃ દમઃ, બધા ષડ જે આપણે ષડવિધ જે કહીએ, ષટક સંપત્તિ. શમઃ દમઃ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન ઉપરતિ. કઠોપનિષદમાં યમરાજા કહે છે, આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુ મનીષ. આ શરીર જે છે, મોક્ષ માર્ગ માટે જ આ શરીર આપણને પ્રાપ્ત થયું છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. આ શરીર રૂપી રથ જે છે, અને તમે આ રથ સ્વામી છો. અત્યારે આપણો રથ ક્યાં ગયો? બુદ્ધિમ તુ સારથિમ બુદ્ધિ મન પ્રગ્રહમેવ છે. મન એની લગામ છે, બુદ્ધિ એની સારથી છે. આ રથ રૂપી
આ શરીર રૂપી જે રથ છે એનો સારથી બુદ્ધિ છે, એની લગામ છે મન છે. ઇન્દ્રિયાણી હયાન્યાહુ, આ ઇન્દ્રિયો છે એ ઘોડા છે, અને વિષય જે છે શું છે? વિષયાસ્તે શું ગોચરા, આ વિષય એનો માર્ગ છે. પણ વિષય માર્ગથી હવે આપણે શું કરવાનું છે? ત્યાંથી એને આપણે અટકાવવાનું છે. એને હવે શું કરવાનું છે? વિષય માર્ગથી આપણે હવે એને સન્માર્ગ પર લઈ જવાનું, મોક્ષ માર્ગ પર લઈ જવાનું. વિજ્ઞાનવાન સારથી સદા શુચિ. બુદ્ધિમાં એટલું તો જ્ઞાન, એટલી તો સમજ હોવી જોઈએ કે આ સંસાર મને કોઈ પણ પ્રકારે સુખી કરી શકે એમ નથી. સંસારમાં સુખ નામની વસ્તુ જ નથી. આપણે પોતે જ આ વિનિગ્રહ, એટલે કે આપણે જ પોતે એને વિનિગ્રહ, એને નિયંત્રણ કરવું જ પડે. સંસાર માર્ગ પર, વિષયના માર્ગ પર ઇન્દ્રિયો જઈ રહી છે. જો એટલે જ કહું, સગુણ સાકાર ભક્તિ આવશ્યક છે. સગુણ સાકાર ભક્તિથી જ આ સંભવ છે. આપણી ઇન્દ્રિયોને આ 5 વિષયમાં ભટકવાની આદત પડી ગઈ છે. એ જ 5 વિષયોમાં તમે ભગવાન લાવીને મૂકી દો, શબ્દ જો, તો આપણે ભગવાનની સ્તુતિ કરીએ, જપ કરીએ, કીર્તન કરીએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ, ભગવાનનું કથાને વિચાર, ભગવાનની લીલા અનેક પ્રકારથી છે. નામ લીલા રૂપ લીલા, અનેક પ્રકાર. નામ છે, રૂપ છે, લીલા છે, ગુણ છે, સ્પર્શ, ભગવાનના ચરણનો સ્પર્શ કરીએ. રૂપ, ભગવાનના રૂપનું ચિંતન કરીએ આપણે. રસ, ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ. ગંધ, એ ભગવાનને આપણે સુગંધી દ્રવ્ય અર્પણ કરીએ. આપણે પૂજા કરીએ ને આ જ છે. ઘંટડી વગાડીએ, શંખ નાદ કરીએ, આ ધ્વનિ, જો શબ્દ. સ્પર્શ, ભગવાનના ચરણામૃતનો સ્પર્શ કરીએ, ભગવાનના ચરણનો સ્પર્શ કરીએ. વાયુ, નમસ્કાર કરીએ. અગ્નિ, દીવો પ્રગટાવીએ. દીવો સળગાવવાનો નહીં, જો સમજ, પણ એટલે જ જગત સળગે, આપણું ઘરે સળગે. દીવો પ્રગટાવવાનો. આરતી કરીએ, પંચમુખ આરતી. રસ, ભગવાનને નૈવેદ્ય ધરાવીએ, ભોગ ધરાવીએ. ગંધ, ભગવાનને ધૂપ કરીએ. જો પંચમહાભૂત જ છે. આ 5 વિષયોમાં આપણે ભગવાન લાવીએ, કાયિક પૂજા કરીએ. ભલે આપણે વિસ્તરારથી નહીં કરીએ, પણ સંક્ષેપમાં તો કાયિક પૂજા કરીએ આપણે ભગવાનની. પંચોપચાર પૂજા એને કહેવાય. જલ છે, જલથી આપણે સ્નાન કરાવીએ ભગવાનને. પૃથ્વી છે તો ભોગ ધરાવીએ ભગવાનને. આ 5 મહાભૂત જે છે, એ 5 મહાભૂતથી જ આપણે ભગવાનની શું કરવાની છે? પૂજા કરવાની છે. જે વિષયો છે, જો એટલે કળિયુગમાં સગુણ સાકારની પૂજા આવશ્યક છે. પૂજ્ય સ્વામીજી કહેતા, એનાથી જ આત્મવિનિગ્રહ. આપણી ઇન્દ્રિયો, જો એટલા માટે જ કહ્યું કે આપણી ઇન્દ્રિયો કેવી છે? સ્વભાવે ને સર્વતઃ પ્રવૃત્ત છે. સ્વભાવથી જ અનેક વિષયોમાં ભટકવાની, પ્રવૃત્ત થવાની આપણી ઇન્દ્રિયોને આદત પડી ગઈ. તો એ જ વિષયોમાં આપણે ભગવાનને લાવીને મૂકી દઈએ. ભગવાન નામ, રૂપ, લીલા, ગુણ ચિંતન કરીએ. આપણે જગતના નામ રૂપને છોડી દઈએ, ભગવાનના નામ રૂપનું ચિંતન કરીએ. જગતમાં જે થઈ રહ્યું છે ને, એ જગતના પ્રસંગોને છોડીને ભગવાનની લીલાનું ચિંતન આપણે કરીએ. જગતના ગુણ દોષનું ચિંતન કરવાને બદલે ભગવાનના ગુણનું ચિંતન આપણે કરીએ. સ્વભાવ એને પ્રવૃત્ત, સ્વભાવથી આ બધામાં આપણે પ્રવૃત્ત જ છે. ત્યાં ભગવાનને લાવીને મૂકી દો. ધ્યાન કરીએ તો મનમાં અનેક વિષયોના ચિંતન કરવાની આદત છે. હવે ભગવાનનું આપણે ધ્યાન કરીએ, તો એ ભગવાનનું ધ્યાન આપણે કરીશું તો જે વિષય ચિંતન કરવાની આપણને આદત પડી ગઈ છે, એ છૂટી જશે. સમજો, કાર્યકરણ સંગત, શંકરાચાર્ય કીધું, કાર્યકરણ સંગત એટલે સ્થૂળ શરીરથી આપણે ભગવાનની પૂજા કરીએ. ઇન્દ્રિયોથી આ 5 વિષયોમાં ભગવાનને ગ્રહણ કરીએ. મનથી ભગવાનને પ્રેમ કરીએ. પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. જો નારદ ભક્તિ સૂત્રમાં પહેલું જ છે, પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. પ્રેમ કરીએ તો ઈશ્વરને પ્રેમ કરીએ આપણે.
બુદ્ધિથી વિચાર કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ. આ કાર્યકરણ સંઘાત જે આ જગતમાં પ્રવૃત્ત છે, હવે એને આપણે શું કરીએ? આધ્યાત્મિક પ્રવૃત્તિ કરાવીએ આપણે એને. વાણીથી આપણે ભગવાનનું કીર્તન કરીએ, જપ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, રુદ્ર ગ્રંથ. આપણું શાસ્ત્ર એટલું વિસ્તૃત છે. વિષ્ણુ સહસ્રનામ, લલિતા સહસ્રનામ, પુરુષોત્તમ સહસ્રનામ, અનેક પ્રકારના સ્તોત્ર છે. એક ભગવાનને લઈએ તો એના અનેક સ્તોત્ર, શંકર ભગવાનને અનેક સ્તોત્ર છે, ગણેશના અનેક સ્તોત્ર છે. પેલું ગીતા પ્રેસનું સ્તોત્ર રત્નાવલી લાવો ને, એમાં અનેક પ્રકારના સ્તોત્ર છે. પાઠ કરીએ ને, બીજું બધું બોલવાનું આપણે બહુ મજા પડે. હવે એ બધું છોડીએ. અન્ય વાચા વિમુંચતા, મુંડકોપનિષદમાં કહે જ છે, અન્યની ચર્ચા છોડી દો તમે. જે વાણીથી આપણે સંસારની ચર્ચા કરીએ છીએ, જે વાણીથી આ સંસારના ગુણ દોષનું ચિંતન કરીએ છીએ, એ જ વાણીથી હવે આપણે ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનના સહસ્ત્ર વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ. ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કહે? ભગવદ્ ગીતાનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ. આપણો કાર્યકરણ સંઘાત પર આપણે એવો વિનિગ્રહ કરીએ કે સંસાર માર્ગ પર હવે નહીં જાય. આપણું સંપૂર્ણ કાર્યકરણ સંઘાત હવે મોક્ષ માર્ગ તરફ જાય. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. પ્રત્યેક કર્મમાં ઈશ્વરને લાવીને મૂકી દો તમે. પ્રત્યેક ભોગમાં ઈશ્વર તમે લાવો. ભોગ પાંચ જ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જ્યાં સુધી સર્વત્ર ઈશ્વર નહીં હોય, ભગવાન એટલે જ કે છે આત્મ વિનિગ્રહ. એ આત્મ વિનિગ્રહ કરવો હોય તો સંસાર માર્ગમાં જે પ્રવૃત્ત થઈ છે એ જ કાર્યકરણ સંઘાતને શું કરવાનું? સન્માર્ગે એવા નિરોધ, સન્માર્ગમાં જ એને પ્રવૃત્ત કર્યા. આ જે 20 ગુણો મૂલ્યો ભગવાન જે દર્શાવે છે, એ મૂલ્યો આપણે પોતે જ કેળવવા પડે. બીજું કોઈ કઈ કરી શકે એમ છે. ભોજન અને ભજન બીજાથી કઈ કામ ને એવા આપણે જ કરવું પડે. ભોજને આપણે જ કરવું પડે ને ભજને આપણે જ કરવું પડે. ના, મારે તો માં છે ને, માં બધી પૂજા પાઠ કરે. તું શું કરે? ટીવી જોયે, ન્યૂઝ જોયે. આપણે કરેલું ભજન જ આપણને કામ આવવાનું છે. આત્મ વિનિગ્રહ. ગમે એટલા વિઘ્ન આવે, જો સમજ. અપકારસ, અપકારસ. આ કાર્યકર્મ સંઘાત મોક્ષ માર્ગ અપકારક છે, તો ત્યાંથી આપણે એને શું કરીએ? અટકાવીને એને સન્માર્ગ પર લઈ જઈએ. સંસારના માર્ગ પરથી હવે એને સન્માર્ગ પર, મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત કરીએ. એમ નહીં માનતા સવાર સાંજ પ્રવૃત્તિ કર, સવાર સાંજ પેલું શ્રવણ કર, બાકીના 22 કલાક ભટકતા રહેવાનું નહીં. યુક્તાહાર વિહાર. આત્મ વિનિગ્રહ કોને કહેવાય? છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કઈ ગયા? યુક્તાહાર વિહારસ્ય યુક્ત કર્મસુ ચેષ્ટ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આપણું સંપૂર્ણ દિનચર્યા જે છે ને, એમાં ઈશ્વર છે. આહાર, વિહાર, કર્મ, ચેષ્ટા, સ્વપ્ન, નિદ્રા, અવબોધ, જાગ્રત. આત્મા ત્વમ ગિરિજામતી. ભગવાન આત્મા તમે જ છો. મારી બુદ્ધિ ગિરિજા છે. પ્રાણ આ સહચર. આ પ્રાણ જે ચાલી રહ્યા છે શરીરમાં, પ્રાણ જે પ્રવૃત્તિ, એ તમારા સહચરો છે.
શરીરમ ગૃહમ, આ શરીર તમારું ઘર છે ભગવાન. આત્મા ત્વમ ગિરિજામતિ પ્રાણસહચરા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના. આ વિષયો જે હું ગ્રહણ કરું છું એ તમારી પૂજા છે. જો તમે જે વિષય ગ્રહણ કરો છો એ ગ્રહણ દ્વારા આત્મ સ્વરૂપ શિવ ભગવાનની તમે પૂજા કરી રહ્યા છો, તો કોઈ પણ અયોગ્ય ભોગ તમે નહીં કરો. કર્મેન્દ્રિય દ્વારા કોઈ પણ પ્રકારથી અયોગ્ય કર્મ તમે નહીં કરો. કેમ? આત્માત્વમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા પણ આપણા માટે સમાધિ છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, પગથી ચાલીએ ભગવાનની શું છે? પરિક્રમા છે. સ્તોત્રાણી સર્વા ગિરા, સંપૂર્ણ મારી ગિરા, મારી વાણી એ તમારા સ્તોત્ર છે. કોઈ અયોગ્ય શબ્દ આપણા મનમાંથી નહીં, આપણે વાણીમાં નહીં નીકળે. જો આપણા મુખમાંથી કોઈ અયોગ્ય શબ્દ નહીં નીકળે, કારણ કે આપણી વાણી એ ભગવાનના સ્તોત્ર છે. આ ભાવના આપણે કેળવીએ તો કોઈ અયોગ્ય કર્મ આપણે નહીં કરીએ, અયોગ્ય ભોગ આપણે નહીં કરીએ, અયોગ્ય પ્રવૃત્તિ નહીં કરીએ. બુદ્ધિ ભગવાનની પત્ની પાર્વતી છે, ગિરિજા છે. જો વિચાર, એમાં અયોગ્ય કોઈ નિર્ણય નહીં આવે, અયોગ્ય કોઈ તર્ક વિતર્ક નહીં આવે. સમજો તો જ આત્મવિનિગ્રહ શક્ય છે. ભક્તિ વિના આત્મવિનિગ્રહ શક્ય નથી. કારણ કે આ જગત જે છે ને, આ જગત તો અનેક પ્રકારે આપણને આકર્ષિત કરી જ રહ્યું છે. જગત તો આપણને આકર્ષિત કરે જ છે. આપણું પ્રારબ્ધ પણ આપણને ભોગ તરફ લઈ જ જાય છે. ભલે આપણું પ્રારબ્ધ આપણને ભોગ તરફ લઈ જાય, તો એ ભોગમાં પણ આપણે શું કરીએ? ઈશ્વર બુદ્ધિ કરીએ, પ્રસાદ બુદ્ધિ કરીએ. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધન. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ, કોઈ પણ પરિસ્થિતિમાં કાર્યકરણ સંઘાત જે છે એ સન્માર્ગ પર જ ચાલે છે. સવાર સાંજ નથી. આ સમજો. 2 મહિના 3 મહિના માતાજી આ શ્રાવણ મહિનો ચાલે. આ શ્રાવણ મહિનો નહીં, આપણે 12 માસ શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો આવે ને એટલે લોટો લઈને નીકળી પડે. એક મહિનો એ ભગવાનની પૂજા કરે ને પાઠ કરે ને ઉપવાસ કરે, બધું. ચતુર્માસ આવે, ચતુર્માસ જો. બાકીના 11 મહિના શું કરવાનું? ખાઓ પીઓ લેર કરો. નહીં, આપણું જીવન બની જવું. મોક્ષ માર્ગ એ આપણું જીવન બની જવું જોઈએ. સ્થૈર્ય આત્મ વિનિગ્રહ દ્વારા ભગવાન કહે છે એ સ્થિરતા આપણી બુદ્ધિમાં આવે, એ નિશ્ચય આપણી બુદ્ધિમાં આવે, અને એને અનુરૂપ આપણું જીવન આત્મ વિનિગ્રહ છે. કે જે સ્થિરતા મોક્ષ માર્ગ પર આપણે સ્થિરતા પ્રાપ્ત કરવી છે, તો આત્મ વિનિગ્રહ. આપણું જીવન જ મોક્ષ માર્ગ પર છે. જે પણ કોઈ કર્મ કરીએ, ભગવાન પણ આ કઈ કે આગળ યત કરોસી યત જુહોસી દદાસી યત યદશ્નાસી યદશ્નાસી યત જુહોસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે પણ ભોગ કરશનાસ, યત કરોસી, જે પણ કોઈ કર્મ તું કરે છે, યજ્જુહોસી, જે પણ કઈ તું આહુતિ આપી રહ્યો છે, દદાસિયત, જે પણ કોઈ તું દાન કરી રહ્યો છે, યત તપસ્યજી, જે પણ કોઈ તપશ્ચર્યા તું કરે છે, તત્કુરુષ્વ મદર્પણમ, એ બધું તું મને અર્પણ કર. ઈશ્વરને અર્પણ કરીએ. તપશ્ચર્યા, દાન, યજ્ઞ, ભોગ, કર્મ, સર્વત્ર ઈશ્વર. કર્મમાં ઈશ્વર છે, ભોગમાં ઈશ્વર છે, યજ્ઞમાં ઈશ્વર છે, દાનમાં ઈશ્વર છે, તપશ્ચર્યામાં પણ ઈશ્વર છે. આપણું જીવન જ મોક્ષ માર્ગ છે.
આપણું સંપૂર્ણ કાર્યકરણ સંઘાત જે છે એ મોક્ષ માર્ગ પર પ્રવૃત્ત થાય. જો એટલે હું વારંવાર 1 કલાક શાસ્ત્ર શ્રવણ કર્યું એટલે કઈ કશું નહીં થાય. આપણું જીવન જ બની જવું જોઈએ. જો પૂજ્ય સ્વામીજી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં પેલા શિબિરો કરતા, હજી પણ ચાલુ જ છે. સ્વામી વિવેકાનંદજી, તત્વવિદાનંદજી બધા શિબિર કરે જ છે, ચાલુ જ છે. તો કેટલાક મુંબઈ, પુના, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, જા સમજો, કોયમ્બતુર, આ મોટા મોટા શહેરોના કેટલાક જે નિવૃત્ત લોકો હતા ને, બહુ ભણેલા ગણેલા નિવૃત્ત લોકો, તો જ્યારે પેલું સ્વામીજી શિબિર ચાલુ કર્યો એટલે પેલા શિબિરોમાં જાય, 15 દિવસ રહે, 2 શિબિરોમાં રહે, મહિનો ત્યાં ઋષિકેશમાં આશ્રમમાં રહે, સ્વામીજીના પ્રવચનો ભર. જા સમજ. પેલું બીજે વર્ષે પણ શું થયું, એ જે બધા આવેલા ને એમાંના 60% પાછા એ જ લોકો હતા. ત્રીજે વર્ષે વળી પાછા એ જ લોકો. એટલે ત્રીજે વર્ષે જયારે એ લોકોને સ્વામીજીએ જોયા ને, એટલે શુદ્ધાનંદજીને સ્પષ્ટ રૂપથી સ્વામીજીએ કહી દીધું કે આ શિબિર જે છે એ પિકનિક સ્પોટ નથી. આ બધા લોકોની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હતા, નિવૃત્ત થઈ ગયા હતા, એટલે એ લોકો એમ માની લીધું આપણા વર્ષમાં એક વાર ઋષિકેશ શિબિર કર્યા, પછી આખું વર્ષ શું કરે, કઈ નહીં. એટલે સ્વામીજીએ સત્સંગમાં કીધું કે તમારા શહેરમાં જે મારા શિષ્ય છે એની પાસે જઈને વેદાંત ભણો. અહીંયા તમે 15 દિવસ, મહિનો મારી સાથે રહ્યા અને પછી બાકીના 11 મહિના શું કરવાનું, કઈ ને કોઈ ક્લાસ ભરવાના, ને કઈ ભક્તિ કરવા. સ્વામીજી સ્પષ્ટ રૂપથી કહી દીધું. સ્વામીજી સ્પષ્ટ રૂપથી શુદ્ધાનંદજીને કહી દીધું, નો રિપીટ. આ શિબિર જે છે એ લોકોને મોક્ષ માર્ગ પર લઈ જવા માટે છે. જે નવા લોકો છે એને ખ્યાલ આવે કે આ શું છે. અહીંયા 15 દિવસ રહે, મહિનો રહે, તો એમને ખબર પડે કે કેવા પ્રકારનું જીવન જીવવાનું છે. અને જે બધા શિબિરોમાં આવે ને બધા શું કરતા, સ્વામીજીને ક્લાસ ભરે, બાકીના વાતમાં બેસીને ગપ્પા જ મારતા. ન મંદિરમાં જવું, ન પૂજા કરવી, ન આરતી કરવી, કઈ નહીં. નહીં ગંગા આરતી કરવી, ગંગા સ્નાન કરવું, કઈ જ નહીં. જો સ્વામીજી એમને રૂમમાં રહેતા હતા, પણ એમને બધી જ ખબર પડે કોણ ક્યાં શું કરે. વેદાંતની શિબિર આપણા માટે એક શોખ થઈ જાય છે, આવું નહીં. એટલે ભગવાન અહીંયા કે શંકરાચાર્ય એટલે કે કાર્યકરણ સંઘાતસ્ય વિનિગ્રહ સ્વભાવેન સર્વતઃ પ્રવૃત્તસ્ય સન્માર્ગે એવ. સંપૂર્ણ કાર્યકરણ સંઘાત જે છે એ સંપૂર્ણ કાર્યકરણ સંઘાત સતત એ સન્માર્ગ પર પ્રવૃત્ત રહે. સ્વામીજીને છેલ્લે ખ્યાલ આવ્યો કે આ શિબિર ખરેખર જે છે ઉપયોગી નથી થતી. કેમ કે લોકો એમ જ માને, અમે તો 15 દિવસ કર્યા. 3 વર્ષના કોર્સમાં સ્વામીજી કહેતા અમને કે એમ નહીં માનતા કે 3-3.5 વર્ષ તમે મારી પાસે રહીને ભણ્યા, શાસ્ત્ર અધ્યયન કર્યું, પ્રસ્થાનત્રયી કર્યું એટલે બધું થઈ ગયું. નહીં, પહેલા પેલું 12 વર્ષ કરતા. કોઈ પણ વિદ્યાની સિદ્ધિ 12 વર્ષે થાય. પછી સંગીત હોય, નૃત્ય હોય, કલા હોય, કોઈ પણ પ્રકારની કલા હોય, કોઈ પણ પ્રકારની વિદ્યાની સિદ્ધિ જે છે 12 વર્ષે થાય. પહેલા 12 વર્ષ રાખતા શિષ્યો. સ્વામીજી કે હવે આ કળિયુગમાં સમય એવો થઈ ગયો કે 12 વર્ષ સુધી રાખવું અશક્ય છે, અને એટલા માટે હું તમને 3.5 વર્ષમાં કરી આપું. પણ એનો અર્થ એવો નથી કે શોર્ટકટ છે. નહીં, નિશ્ચયપૂર્વક 12 વર્ષ સુધી એમાં રહેવાનું છે. આપણે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સંપૂર્ણ કાર્યકરણ સંઘાત જે છે એ સન્માર્ગ પર પ્રવૃત્ત થવું. એટલા માટે કાયિક પૂજા આવશ્યક છે. રુદ્રીનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, ગીતાના અધ્યાયનો પાઠ કરીએ, કોઈ પણ રીતે તમારી વાણીનો ઉપયોગ કરો. આમ અટકાવવાનું માત્ર નથી, એને સન્માર્ગ પર પ્રવૃત્ત કરવાનું છે.
નિરોધ એટલે કે એને ત્યાં પ્રવૃત્ત કરો. સંસારની દિશામાં જઈ રહેલો જે કાર્યકરણ સંગાત જે છે એને હવે સન્માર્ગ પર પ્રવૃત્ત. જો યોગ સૂત્રમાં પ્રણિધાન, ઈશ્વર પ્રણિધાન છે જ, ઈશ્વરી શરણાગતિ છે જ. આ સમજો, ભક્તિ તો ત્યાંય છે. એક નિયમ જે છે એ ઈશ્વર પ્રણિધાન છે. જો વિચાર, સંતોષ શૌચમ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ તપઃ. તપશૌચમ સંતોષ ઈશ્વર પ્રણિધાનમ સ્વાધ્યાય. આ નિયમ છે, આપણું જીવન છે. યોગની દ્રષ્ટિએ વિચારીએ તો ઈશ્વરની ભક્તિ આ નિયમ છે, આપણું જીવન છે, વ્યવહારિક જીવન છે. સ્વાધ્યાય આપણે શાસ્ત્રનું અધ્યયન કરવાનું જ છે. સમાધિ પણ કે ઈશ્વર પ્રણિધાનમ 3 સ્થાન પર યોગમાં. પહેલું તો નિયમમાં જ છે. સમાધિમાં પણ કે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્યથી જ નિરોધ થશે અને તો જ સમાધિ શક્ય છે. પણ નિરોધ જે છે ઈશ્વર પ્રણિધાનાત્વા. જો વિચાર, ઈશ્વરની શરણાગતિથી પણ સમાધિ છે. મીરાબાઈ કહીએ, નરસિંહ મહેતા કહીએ, તુકારામ કહીએ, નામદેવ કહીએ, બધા છે. પણ જે લોકોને જે ઉત્તમ અધિકારી છે એને માટે આટલું જ છે, ઈશ્વરની શરણાગતિ. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. ભગવાન પણ એ જ કહે છે, 6ઠ્ઠા અધ્યાયમાં એ જ કહી ગયા. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ત્યાં ગૃહ્યતે કીધું, અહીંયા વિનિગ્રહ. પણ જે માત્ર અભ્યાસ અને ચિંતન ધ્યાન નથી કરી શકતા, વૈરાગ્ય કેળવી નથી શકતા, તો મધ્યમ અધિકારી માટે શું કહે છે? તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયાયોગ. જા વિચાર, ક્રિયાયોગ. યોગ સૂત્રની દ્રષ્ટિએ વિચારીએ તો ક્રિયાયોગ કોને કહેવામાં આવે? તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ. ત્યાં પણ ઈશ્વર પ્રણિધાન છે, ઈશ્વરની શરણાગતિ છે. તો ઈશ્વરની શરણાગતિ આપણા જીવનમાં ઈશ્વર, સ્વામીનું પુસ્તક જ છે, બ્રિંગિંગ ઈશ્વરા ઇન વન્સ લાઈફ. આપણે ગુજરાતી પણ કરું, જીવનમાં ઈશ્વરનો પ્રવેશ. વિચાર, તો આપણે આ પ્રકારથી આપણું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ. જો સમજો, જો આ પ્રકારથી આપણે નહીં કરીએ તો મોક્ષ માર્ગ પર આપણું શું થશે? પતન થઈ શકે. આ સમજો, યોગ સૂત્ર કહીએ કે પછી આ ગીતા કહીએ, આત્મવિનિગ્રહ. 2 વસ્તુ, સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. એ સ્થિરતા આત્મવિનિગ્રહથી આવી શકે. આમ હેતુ હેતુ મદભાવ છે. સ્થિરતા માટે હેતુ કોણ છે? આત્મવિનિગ્રહ. આપણા સંપૂર્ણ કાર્યકરણ સંગાત પર જેટલું આપણે નિયંત્રણ પ્રાપ્ત કરીશું, જેટલું આપણે એને વધુ ને વધુ મોક્ષ માર્ગ પર લઈ જવાનો પ્રયત્ન કરીશું, એટલી જ સ્થિરતા આપણી વધે. એટલે ભગવાન સાથે લે, સ્થૈર્ય આત્મ વિનિગ્રહ. જેટલી આપણે મોક્ષ માર્ગ પર સ્થિરતા પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એટલો જ આત્મ વિનિગ્રહ વધારે થવો જોઈએ. આમ ભગવાન કહે છે સ્થૈર્યમાત્મ વિનિગ્રહ. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ. 5 આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મ વિનિગ્રહ. 9 મૂલ્યો ભગવાને આપણે દર્શાવ્યા કે આના દ્વારા જ આપણે જ્ઞાન માર્ગ પર આગળ વધી શકીએ.
આગળ ભગવાન હજી મૂલ્યો દર્શાવશે એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.